श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधितं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतान स्वामी महाराज जय, भगवत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय। कहता અમે ત્યાં ગોંડલમાં ઘઉં વીણતા હતા. સ્વામી કે આનું ફળ ખબર છે? ને કે ના બાપા. બાપા કે આખા બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે. 2 કિલો ઘઉં વીણ્યા એટલામાં આખા બ્રહ્માંડનું રાજ મળે. ખાલી કંપારાનું રાજ મળે છે. આ આખું કંપારા તમને આપી દે. આ બધી મોટા મોટા બિલ્ડિંગો બધું તમે કેવું લાગે? ઓહો, નિહાલ થઈ ગયા. આપણે લાગે સેવાનું ફળ મળ્યું. સ્વામી એનાથી આગળ કહે છે બ્રહ્માંડનું રાજ મળે. બ્રહ્માંડનું રાજ સમજાય એવું નથી આપણને. નાના બાળકને કહીએ ને બોલ 1 બિલિયન, બોલે ખરો, સમજાય શું? આપણને સમજાય 1 બિલિયન. એમ બ્રહ્માંડનું રાજ એમને સમજાય, આપણને સમજાયું નથી. એટલું બધું ફળ છે. તો 2 કિલો ઘઉં વેળા એટલું ફળ છે. તમે તો કેટલી સેવા કરી છે. 10 મહિનાથી શરૂ કર્યું હશે. મતલબ સ્ટેજ જ બનાવ્યું, બધું ડેકોરેશન ક્યારથી? હા, બધું કેટલા દિવસોથી સેવા કરો છો. એ તો બ્રહ્માંડોનું રાજ, બ્રહ્માંડનું રાજ નહીં, બ્રહ્માંડોનું રાજ મળે એટલું પૂન થયું છે. હવે મહારાજ કહે છે હવે શું કરવાનું? શ્રીજી મહારાજ કહે છે ભલે ભગવાનની અને સંતની અપાર કૃપા થઈ હોય. શું કહ્યું? તો આટલી સેવા કરી, કેટલી કૃપા થઈ છે. ભલે ભગવાનની, જો ભલે શબ્દ વાપરે છે, હા, ભલે ભલે ભગવાનની અને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો તેને અભાવ હોય તો તે ધામમાં જઈ શકતો નથી. સાચવવાનું છે. અમે સાથે સિક્યોરિટી હોય છે આવતા જતા. બરાબર, ગમે હોય તો બાજુ ખસી જાય, ટ્રૂમ બાજુ રસ્તો આપી દે. ઊંધી છતી ગમે ત્યાં ડ્રાઇવિંગ કર્યા, ઓલા સામેની લેનમાં ઘૂસી જાય. હવે બધા બાજુમાં ખસી જાય. એમ ના કે અક્કલ છે કે નહીં, આ રોંગ લેન, કાંઈ નહીં, હા હાથ જોડીને બાજુ. જો આટલું બધું થયું, પણ જો આ થાય ને, લાલો પાડો હતો, એટલી સેવા કરી હતી ને ભગવાન એવા રાજી થઈ ગયા ને ભગવાન કે લાલા તનું સાક્ષાત જાતે સ્વયં તેડવાઈશ, ધામમાં લઈ જઈશ. આવી ગેરંટી હાથ પકડીને કહ્યું ફિકર કરીશ નહીં, અક્ષરધામમાં તને જાતે લેવાય છે. ભગવાન જાતે લેવાય તો કઈ સિક્યોરિટીની જરૂર પડશે? કેટલો સહી સલામત અને કેટલા એહસાન આરામથી લઈ જાય ભગવાન આમ કરીને. પણ જો શું થયું કે મુક્તાન સ્વામી ગઢડામાં ગંગાજળીયો કૂવો છે, અક્ષરવડીની પાછળ.
ત્યાં સ્વામી પાણી ખેંચતા હતા. નીચે કોઈ ડેગડો પકડ્યો, કૂવાની અંદર કોઈ ડેગડો પકડ્યો. મૂકતા એટલે કોણ છોડ, તું લાલો પાડો. એટલે તું અહીં ક્યાંથી? કે ભૂત થયો છે. શાનો ભૂત થયો? શ્રીજી મહારાજ તને વાયદો આપ્યો છે, સાક્ષાત કોલ આપ્યો છે, આટલી ગેરંટી આવી તો આ કેમ થયું? આ ભૂત કેમ થયો? ગોપાલ સ્વામી દ્રોહ કર્યો. ભગવાનની ગેરંટી ફોક, ભગવાન ઇન્સ્યોરન્સ કરાવે ને તો આ એક કલમ. આટલું તો ના થાય, પણ તો જેટલું આવું આગું પૈસા એટલે ખોટ તો ખરી. મહારાજ આ કહે છે તમે બધા સમજવાનું છે, ખાલી તમારી એકલી વાત નથી. આ લાલા પાડાને સમજવા જેવી વાત હતી. હા, ચૂકી ગયા. એટલે આ લાલ બત્તી છે, લાલ બત્તી નહીં, 440 વોલ્ટ ઓલા હોય છે ને, બોર્ડ વાંચ્યું છે 440 વોલ્ટ. કેટલાય વાંચ્યું છે? વાત કર, ખબર પડે. ઘણા વાંચ્યું નથી એટલે ખ્યાલ નહીં આવે તમને. 4 વોલ્ટ 440 વોલ્ટ ઇલેક્ટ્રિકનું હોય ને મશીન, એનું કંઈ ત્યાં લખે, પછી લખે ડેન્જર, ખતરા, ભય, અને ચોથી લેંગ્વેજ આ. કોઈનું વાંચવા, આ બધાને વાંચતા આવડે. હા, ધ્યાન રાખજો. આમાં શું છે, ઇલેક્ટ્રિક બોર્ડના ચેરમેનને વાંધો ના આવે, એ અડે ને તો વાંધો ના વાંધો આવે. ચેરમેન છે ને એના બાપને ઉથલાઈને ફેંકે. હા, એ ઇલેક્ટ્રિસિટીનો ચેરમેન નથી, બોર્ડનો ચેરમેન છે, 15 સભ્યનો ચેરમેન છે. એટલે કોઈ ભગવાન છે, ઇલેક્ટ્રિસિટી કોઈ ચેરમેન નથી. હા, આ બધાને એપ્લાય કરે છે. બધા સદગુરુનો બેટો હોય, સદગુરુનો બાપ હોય, હા, ના ચાલે. તો આપણે આ સેવાજી કરી છે, કમાણી કરી, તમે ખૂબ કાંઈ કહ્યું, તો મેન્ટેન કરવાનું, વધારવાનું. હવે શ્રવી જાય, ખોઈ જાય એવું ના કરતા હોય. ખીસું કાણું હોય તો નીકળી જાય બધું. એમ ખીસું કાણું કૃપા નીકળી જાય બધી, પૂર્ણ થયો પછી નીકળી જાય. પેક સીલ રાખવું તેના આટલો કંઈ ક્યાં તો વચ્ચે આડે આવે કોઈ હરિભગત. શા માટે અભાવ લેવું? તો તાર રસ્તે ચાલ્યા જાઓ ને, હું કામ વચ્ચે? હાઈવે હોય ને બાજુ પથ્થરો ઉંચકીને બાજુ વચ્ચે મૂકીને પછી વિચાર કે હાઈવેમાં પથ્થર કે તે જ મૂક્યું છે, બીજું કોણ મૂકનાર છે? હરિભક્તોને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. લો, આ સેવા કરી બધી, આ તમે અમે કરી આટલા વર્ષોથી કૂટીએ છીએ. પણ જો શું કહે છે, હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. હા, કેટલું મહારાજે આ સમશ્રુતભાવ, એકતા બધા એને કેટલો ભાર મૂકે છે. ત્યાં બધા સાધન ઊંધા પડી જાય. હા, એવું છે. ત્યાં મકાન બનાવે 10 માળનું 25 માળનું મકાન, પણ ધરતી કબાવે તો શું થાય? સિક્યોરિટી કરવાની હતી. કેમ આ સુનામી હમણાં આપણે ગયા ને, પતરા ઉડાડી મૂક્યા આ લોકોના. હમણાં ગયા હતા ને પધરામાં ગઈ રામજીભાઈ, વાવાઝોડો પતરા ઉડી ગયા, ખુલ્લું થઈ ગયું. પતરા પેલા ખીલાયેલા સાથે ઉખાડીને ખીલા ઉખાડી નાખ્યા. કેટલો પવન!
એવું છે. ત્યાં સિક્યોરિટી શું કરે તમે? લો 1500 મિલિટરીના સોલ્જર વાવાઝોડું શું કરે? એને ટોપો ઉડાડી મૂકે વાવાઝોડે પહેરીને ફરે ઉડીએ પકડવું પડે, એને પોતાની સિક્યોરિટી કરવી પડે. જે આવું છે માન જેમ આવે તે સંતમાં બ્રહ્માને પણ દુર્લભ એવા ઉત્તમ ગુણો હોય તે દોષરૂપ થઈ જાય છે. બ્રહ્માને દુર્લભ એવા ગુણો સંતમાં હોય પણ માન આવે ને તો શું કહ્યું? એના બધા ગુણ દોષરૂપ થઈ જાય. 100 વર્ષ સુધી સત્સંગ કરે. જો આપણે આ કલમ ધ્યાનમાં રાખીએ, કેટલા 100 વર્ષ સુધી સત્સંગ કરે અને એક દિવસ ન કરે તો પણ અનાદિ અજ્ઞાન એવું છે કે તેને આવરણ કરે છે. માટે નિત્ય સત્સંગ કરવો. રોજ સત્સંગ કથા વાર્તા કરતા હોઈએ. જે એક દિવસ ના કરે ને બધું કેટલું ડાઉન થઈ જાય. આ લોકો છે સંગીતકાર, રોજ પ્રેક્ટિસ કરવી પડે. એક દિવસ ના કરે એને પોતાને ખબર પડે, 2 દિવસ ના કરે પબ્લિકને ખબર પડે, કારણ કે ગડબડ લાગે છે, મહાત્મા હુઈ ગયા લાગે એવું થાય. અને 3 દિવસ કરે તો બધાને ખબર પડે. જે સંગીત જાણતો ના એને ખબર પડે એવું છે. તો કથા વાર્તા બધાને આપણે આવી રીતે વાત છે. રોજ સત્સંગ કરવાનો કહેવાનું મહારાજને એ છે. એક દિવસે ના કરો. વર્લ્ડ ચેમ્પિયન બોક્સર આપણે મોહમ્મદ અલી એ રોજ 5 માઇલ દોડે. 5 માઇલ 32 માં લાકડા ફાડે. હા, અને આ બનાવવા માટે. અને દોડે એટલે પગ મરે. અને પછી ઓલાથી આમ કંઈ અમુક કરે અને અડધો કિલો ચણા ખાય ચાવીને, શેકેલા ચણા. આમ મજબૂત થાય. આવું તે કાંઈ સેજ તાવ આવતો હતો તો આજે દોડવું નથી. તરત વિચાર 2 મહિનાની પ્રેક્ટિસ પાછી પડી જશે. 2 મહિનામાં પ્રેક્ટિસ કરી ના હોય ને એટલો પાછો પડી જાય. નીકળ્યો પછી તો 1 માઇલ દોડે ને પછી કે નથી દોડ, ફાવ્યું નથી. પાછું યાદ આવે, 2 મહિના પાછો પડી દોડે. એમ કહેતા 4.5 માઇલ તો કેમ દોડે, અડધો માઇલ દોડાય એવું જ નહોતું. એટલું બોલો યાદ આવે. 2 મહિના પાછો પડી, 5 માઇલ પૂરા કરી દીધા. એક દિવસ પણ ખાલી ના જાય પ્રેક્ટિસના. આપણે એક દિવસ પણ કથા વિના, અને કથા તો આ બધી વ્રતા કરતાં કેટલો આગળ છે. આ પ્રેક્ટિસ શું હોય, 5 માઇલ દોડ્યા, આ તો એના કરતાં કેટલો આગળ છે. કેટલા પાછા પડી ગયા. આ જો અભાવ ગુણ આવે છે, આ બધું જે થાય એનું કારણ આ જ છે, કથા વાર્તાનો અભાવ. એટલે પછી અભાવ આવે બીજા. આમાં ખાસ સાવધાન રહે. આપણે સંસ્કારી છીએ, ભગવાન સંતનો યોગ થયો છે, સેવા કરીએ છીએ, ભક્તિભાવ છે, નિષ્ઠા છે, તો આવું ગોટો વળી જાય. એવું કંઈક સોદો કરી મારે ને એટલે સટ્ટામાં ખાસ થાય છે. એ કંઈક કરોડ પાઉન્ડ કમાન પછી એવું કંઈક ગોઠવે ને કરોડ માથે પડે. કરોડ આપવાનું થાય, ભરવાનું થાય, એવું થાય. એટલે આ સત્સંગમાં એવું જ છે. આ જૈસી લંબી ખજૂર પાય તો પછી પડે તો ચકનાચૂર. સત્સંગ હોય ને હીરાનો વેપાર. કમાણી થાય તો લાખની અને ખોટ જાય તો લાખની. અને શાક બકાલુમાં કમાણી 5ની, ખોટ જાય 5ની, વાંધો ના આવે, ઊંધો ના પડી જાય. હવે ત્યાં
હોંગકોંગ હતા 2002ની સાલમાં. પછી ઓલી બેંક તૂટી 80 વર્ષ જૂની. બધા હીરાના વેપારી રસ્તા ઉપર લાઈન, બાબા દે દે, બાબુ દે દે. બાબુ આપતા હતા એટલે બાબુ દે દે. આવું થયું. તે સત્સંગ પણ એવું છે. નફો થાય લાખનો, ખોટ થાય લાખની સિદ્ધિ. એટલે જે નહીં આપણે રસ્તા પર લખાય શાર્પ કરો, આગળ બોર્ડ આવે પછી આગળ બમ્પ છે, આ છે તે બધું અમે તો લખતા જ નથી ઇન્ડિયામાં તો. બરોબર છે, હું ગબડે પછી વિચાર શાર્પ કરો. બોર્ડ આ બધા બોર્ડ છે. આપણે મુસાફરી કરી અક્ષરધામના હાઈવે પકડે, બધું અંદર આ સાચવવાનું છે. કર્વ ને બમ્પ ને આ ને તેને સાયલેન્ટ ઝોન આવે, ત્યાં આપણે અભાવ ગુણની વાતો કરીએ. સાયલેન્ટ ઝોનમાં હોર્ન ના વગાડાય, ખબર? ચોકડી મૂકે છે, હોર્નનું પિક્ચર તો ને પછી ચોકડી બોલો હા છે ને વગાડે. બ્યુગલ બનાવે પછી ચોક ક્રોસ મૂકે છે, સાયલેન્ટ ઝોન લખાય છે. આપણે ત્યાં જ હોર્ન વગાડીએ. અભાવ ગુણ વાત એ હોર્ન વગાડ્યું કહેવાય સાયલેન્ટ ઝોનમાં. ના પડે શું આવકા ગોષ્ઠી કરે. ગોષ્ઠી એ કુસ્તી, ગોષ્ઠી કુસ્તી થઈ જાય. 5 જણ ભેગા થઈને વાટ્યા રાખે, દીધે જ રાખે, દીધે જ રાખે. એમાં કોઈ પીરિયડ નક્કી ટાઈમ ના હોય. 45 મિનિટનું જેમ પીરિયડ અભાવમાં ટાઈમ જ નક્કી ના હોય, ગમે ત્યાં ચાલુ જ હોય. એટલે આ બીજું કરે એ બ્રેક કહેવાય. બાકી ધંધો શું આપણો અભાવ ગુણનો. વચ્ચે આ ભક્તિ આરતી એ બ્રેક કહેવાય. આપણે વચ્ચે બ્રેક લે, ઇન્ટરવલ. બાકી તો 24 કલાક કૂટવાનું ખોટો. જીવન પર્યંત સંતનો સમાગમ કરવો ને મનનું ધાર્યું કરવું નહીં, તે ઉત્કૃષ્ટ સમાધિ છે. સમાધિ કેટલા ઈચ્છા છે, સમાધિમાં જવું છે, વગર કે જતા રહેશે. જવું છે સમાધિમાં. આ જો આ ઉત્તમ સમાધિ, ઉત્કૃષ્ટ સમાધિ, આની કોઈ મોટી સમાધિ નથી. શું કહે છે? જીવન પર્યંત સંતનો સમાગમ કરો. હા, અને મનનું ધાર્યું કરવું નહીં. આટલું આ બે તે ઉત્કૃષ્ટ સમાધિ છે. મહારાજના શબ્દો છે, આપણા ઘરના નથી. ભગવાન કહે છે. આપણે ઓલા બધાને સમાધિને કોઈ સમાધિ થઈ તો ઓહો શું છે ને આ જોવા, એટલે સમાધિ બાપ છે આ અખંડ સમાધિ. એટલે આવી રીતે રહેવાય ને. મનનું ધાર્યું ના કરવું. બહુ થાય છે મનનું ધાર્યું. યોગી આપા શું બોલ્યા? સમશ્રુદ એકતા રાખી. મહારાજે બોલ્યા છે. આપણે નથી કરતા, મનનું ધાર્યું જ થયું ને. બોલો, તમારી રીતે કરો છો, સંપ રાખતા નથી, હૃદય રાખતા નથી, એટલે મનનું ધાર્યું જ થયું ને. તો આટલું જે આપણે કહેવામાં આવ્યું એ કરીએ, સંતવાંગ કરીએ ને આ રાખીએ. ઉત્કૃષ્ટ સમાધિ. હા, ભગવાનના વચન છે ને તુલે કોઈ ના આવે. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો. શું થવું છે આપણે સત્સંગમાં? સારામાં સારા હરિભક્ત થવું છે કે નહીં? જે વિદ્યાર્થી હોય ને, ટોપ 90+ નો વિચાર કરે
તો વિદ્યાર્થી. જો આવો વિચાર વિદ્યાર્થી શોનો કહેવાય? વિદ્યાનો અર્થી 90+ નો વિચાર તો વિદ્યાર્થી કહેવાય, બાકી ના કહેવાય, કચરો કહેવાય. સમજો, સારામાં સારા હરિભક્ત થવું હોય, થવું છે ને. મહારાજ છોડે નહીં. જેટલો હરિભક્ત ઉત્તમ હોય ને એટલું મહારાજ એની પાસે જ રહે. સારામાં સારા હરિભક્ત થવું હોય, જેને પોતાનો દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો. શ્રીજી મહારાજ બોલે છે, કેમ આટલું બધું બોલ્યા? નથી દેખાતા પોતાના દોષ. ખરેખર બધા પોતાને સવાશેર જ માનતા હોય છે. બસ માલતા રાસતા હોય. ભગવાનના સુખમાં નથી રાસતા, આમાં માલતા હોય. મારા જેવું કોઈ નહીં, મામ કોઈ ખામી જ નથી. તો બીજાનો ઉપદેશ આપું છું. બીજાનો ઉપદેશ આપે, પોતાનું ઢીલું લબડાય નમાં હોય. આવું છે. પોતાના દોષ દેખાય ને બહુ. મહારાજે કહ્યું ને, ભગવાનની કૃપા હોય ને તો જ પોતાના દોષ દેખાય. પોતાના દોષ દેખાતા ત્યારે માનવું કે ભગવાનની કૃપા થઈ. તુલસીદાસે કહ્યું, જપ હોત પ્રભુ કૃપા તબ સુજત અપના દોષ. બાકી બીજાના દોષ, એક નાનો બાળક હોય એને બીજાના દોષ દેખાય. રાંડનું ખેલ છે, એમાં કોઈ બહુ સુરવીરતાનો પ્રશ્ન નહીં. પોતાના દોષ દેખાય એ સુરવીર. હા, યોગી આપા કહેતા પોતાના દોષ દેખાય ને મર્દ છે. યોગી આપા શબ્દો વાપર્યા. વિચાર કરા. એટલે સત્સંગની રીત બધી જુદી જ છે. આજે આપણે વ્યવહારમાંથી આવે ને, છાપું વાંચીએ, એમાં બધું આવું જ હોય છે ને. છાપામાં કાપી જ હોય છે, હોય કે નહીં? એ બધું આપણે એવું બુદ્ધિ આપણી થઈ હોય. સત્સંગ પછી એ જ રીતે બુદ્ધિ એ રીતે જ કામ કરે ને. વ્યવહારમાં ટીકા નિંદા એ જ ચાલે છે ને. એમાં જ રાસ્તા, એમાં જ આનંદ હોય ને. ટીકા નિંદા. જો આપણે કોઈ પેલી અફવા ઉડે ને, બધા કેટલી મજા આવે અફવા રાચવામાં. 5, 10, 15 ભેગા થઈ જાય તરત જ, અને મરચું મીઠું નાખીને પોરું કરે. હા, અંગ્રેજીમાં છે ગોસિપ કહે છે અફવાને. ગોસિપ હેઝ 2 માઉથ. અને પૂછડું હોતું જ નહીં, 2 બાજુ મોઢું જ હોય છે. ગોસિપ હેઝ 2 માઉથ. હા, આમે ટીપે ને આમે ટીપે, બધું આમ. એને કોઈ બ્રેક નહીં, કાંઈ મર્યાદા વિવેક નહીં, કાંઈ નહીં. બધી સ્ટિયરિંગ ને બ્રેક વિનાની ગાડી કેવી હોય? સ્ટિયરિંગના બ્રેક ના, અને 90 માઇલની સ્પીડે જતા શું થાય? એટલે આ આપણે વ્યવહારનું બધું ગુણ નહીં લાવવાના. વ્યવહારમાં જે થતું હોય, વ્યવહારમાં તો ગુણ માને છે. આ જેટલો ક્રિટિસાઇઝ કરનારો હોય ને વધારે બુદ્ધિશાળી માને. અહીં મહારાજને મૂર્ખ કહે છે સત્સંગમાં. જેટલો ક્રિટિસાઇઝ કરે એટલું મૂર્ખ, મૂર્ખનો સરદાર. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત કયો. ભુજ કોટડામાં વાત કરી મહારાજે. ભુજ કચ્છ. અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય એટલે સત્સંગની વાત નથી. કોઈ પણ દુનિયામાં કોઈ પણ અન્ય પુરુષમાં અપરંપાર દોષ હોય. આ બીજા ક્યાં વ્યવહાર છે? સત્સંગ વ્યવહાર પડે એટલે આપણે અહીંયા જ સમજવાનું કે અન્ય સત્સંગીમાં અપરંપાર દોષ હોય. જોજો, અપરંપાર દોષ, દોષની ખાણ, દોષનો ગોડાઉન, દોષનો સાગર, દિવ્ય સાગર, દોષ સાગર આવું હોય. અન્ય વ્યક્તિ અપરંપાર દોષ હોય, પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી તેને ગ્રહણ કરે તે વિવેકી અને બુદ્ધિમાન છે. મહારાજના મત. વિવેકી બુદ્ધિમાન.
એટલે આપણે બુદ્ધિ છે જ નહીં, બુદ્ધિહીન છીએ આપણે સત્સંગની ભાષામાં. લોકની ભાષા હોય તો વખાણે, પણ છતાંય લોકમાં કોઈ ક્રિટિસિઝમ કરનારો પૂતળું સ્થપાયું નથી. નો સ્ટેચ્યુ એરેક્ટેડ ફોર એ ક્રિટિસાઇઝર. આ જો ગાંધીજીના, વલ્લભભાઈના અહીંયા પેલું સ્ટેચ્યુ મૂકે ને, ક્રિટિસાઇઝ કરનાર કોઈ ગમે એટલું બુદ્ધિશાળી, ગમે એટલું ટોપ ક્રિટિસાઇઝ કરે, એનું બાવડું સ્થાપવામાં નથી આવતું. હા, નેવર, ક્યારેય નહીં. તો એ રસ્તો જ ખોટો છે. લોકમાં ખોટો છે, તો અહીંયા તો સત્સંગમાં તો કરોડ ઘણું ખોટું છે આ બધું. કેફથી કોઈને દબાવવા નહીં, કેફથી કોઈને દબાવવા નહીં. છકી ના જો મારા જેવું કોઈ સેવા ભાવે નહીં, મારો જેવું કોઈ વ્યવસ્થાકાર નહીં. આ બધું ભગવાનની કૃપાથી સેવા મળી છે આપણને, ધન્ય ભાગ્ય માનવું. આવું કરે બધું ખોઈ નાખે. શ્રીજીમાં જે કહ્યું કે જેને પરમેશ્વર ભજવા હોય, જો કમ્પલસરી નથી ભજવા તો ભજો, નહીં તો હુઈ રહો ગોદડી ઉડીને. 12 વાગે જમવાનું મળશે તો ક્રિટિસાઇઝ કરો, સેવા કરો, હુઈ રહો કે જે 12 વાગે થાય, ભગવાનની કૃપા છે, ભોજન મળશે. મહારાજ શું કહે, જો કેફથી કોઈને દબાવવાની. સંત હરિજનોને લગારે દુખવશો તો તેના દુઃખનો પાર નહીં આવે. આ બધી છે ને, કોઈ પણ ત્યાં ધંધો વેપાર કરો છો ને, આ ઘણા ગુલાટ ખાઈએ એનું કારણ આ છે. ખાલી પ્રોફિટ બાજુ જ જુએ છે કે તમે પ્રોફિટ તોડી નાખે કે કંઈ હાવ ડૂબાડી દે, એ પાછું જોતા જ નથી વેપારમાં. જે સિદ્ધ હોય ને, અનુભવી વેપારી હોય ને, એ બધું જુએ. નવો નિશારી હોય ને, અહીં ગોટો વાળે પ્રોફિટ જોઈને એકદમ ધડાધડ ઇન્વેસ્ટમેન્ટ કરે, બધું અંદર એક બાજુ નાખી, પછી આ બાજુ નમી જાય, પતી ગયું, દેવાળું ફૂંકે. હા, કેટલા મેં જોયા છે. કેટલાય નવા હોય ને એટલો સાહસ કરી નાખે ને, ઓલું પ્રોફિટ બાજુ જ દ્રષ્ટિએ ને, પણ આ બીજા ત્યાં પ્રોફિટ ઉડાડી દે, ખાઈ નાખે, એ વિચાર કરતા નથી. તો સત્સંગમાં આપણે એક બાજુ જ કરીએ, પણ આ તો કમાણી તોડી નાખે એ જોતા નથી આપણે. એ જોવાનું આપણે. કેફથી કોઈને દબાવવાની. સંત હરિજનોને લગારે દુખવશો તો તેના દુઃખનો પાર નહીં આવે. તેની સન્મુખ અમે ક્યારે જોઈશું નહીં. આવું બીજાને દબાવવાનું વાત છે ને, અમે એના સન્મુખ જોશું. નો આઈ કોન્ટેક્ટ. એ અહીં આવે તો આમ જોઈએ છું, આમ જોઈએ છું, સામું નહીં જોઈએ. પછી જો મહારાજ કહે તમારું કરેલું તમે જાણો, અમે તો આ કહ્યું તમને, હવે તમને વાત જણાવી દીધી, મારા અંતરની રુચિ અભિપ્રાય જણાવી દઉં. તમે ઠીક લાગે એમ કરો, જો તમે તમારું ભોગવો, પછી કૂટો. આ સત્સંગ આપણે આવો મળ્યો છે, બધું કરીએ છીએ, પણ આ ખોયા છે. જો ને તમે વર્ષોથી સત્સંગ કરે, કોઈ વિકાસ જ ના થાય, એવો ને એવો જ રહે. તમે લઠ્ઠા બ્રાન્ડ તમારે કદાચ ઘટ્યો હોય, વધારે વાત તો ના હોય. કારણ આ છે બધું. પેલા મજૂરો છે ને, અમે દેશમાં 50-100 રૂપિયા કમાય છે, સાંજે ખાલી ખટ આમાં વાપરી નાખે. આમ કંઈ ઘણા ત્યાં ઓલું રમતા હશે, ઓલું જુગાર જેવું જ હોય છે. હા, સાફ થઈ જાય. સવારે કોરા ધાકોડો, પાછી લંગોટી પહેન મજૂરી કરે. એક છાપ, એક નરિયું ચડ્યું ના હોય એના ઝૂંપડા ઉપર. આવું થાય.
ઉમરેઠના વિદ્વાન વિપ્રોને શ્રી હરિએ કહ્યું, ઉમરેઠના વિદ્વાનો બ્રાહ્મણો વિદ્વાનો એને કહ્યું, મહિમા વગર સત્સંગ સમજાય નહીં. ભણ્યા વગર ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ક્યાંથી સમજાય? ઉર્દુ ભાષા જ લાગે ને. એમ મહિમા વિના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસ દિવસે વધે છે. વ્યવહારમાં પૈસો, સત્સંગમાં મહિમા બરાબર છે. જેમ લોકમાં જેટલો પૈસો વધારે બધે પહોંચી વળે. કારણ અમે લંડન હતા ને, ઓગસ્ટ મહિનામાં કેસર કેરી જોઈ. અમે કહ્યું આવું કે ઓગસ્ટમાં કેસર કેરી? તો ઓલા ભાઈ છે, સ્વામી પૈસો હોય ને તો બધું મળે અને ગમે ત્યાં મળે. ગમે ત્યાં બધું ગમે વસ્તુ મળે. તો પૈસો છે, આવી જાઓ. રણમાં તમને બરફ મળે. એવું છે. તો મહિમા છે, સત્સંગ મહિમા જ બધે પહોંચી વળે. અને તપ વ્રતમાં શ્રદ્ધા રહે, સેવામાં શ્રદ્ધા રહે, હરિભક્તોના અવગુણ ના આવે. મહિમા બધામાં મહિમા હોય ને તો આમ એને કહે ને, એને કોઈ ધનવાનમાં ધનવાન થઈ જાય. જેટલો મહિમા એટલો ધનવાન આધ્યાત્મિક રીતે. મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય. અહીં છે મેરુ પર નહીં, નૈરોબી મેરુ પર લો. મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમાયુક્ત સાધન બરાબર અણુ જેટલા થાય નહીં. આ બાજુ મેરુ પર એટલું વૈભવ હોય અને આ મહિમા આટલો જ હોય. અને તુલના આવે. મહિમા સહિત જે તમે કરો, મહિમા સહિત એક મારા ફેરો અને મહિમા વિનાની કરોડ મારા ફેરો સરખું. મહિમા જ છે. મહિમા કરંટ છે. આ તો લાખો ટ્યુબલાઇટ હોય પણ કરંટ ના આવે તો ટ્યુબલાઇટ પડી રહે. કરંટ આવે તો અરે 2 ફેઝ હોય છે તો કામ નથી કરતી. ટ્યુબલાઇટ નથી ઉપડતી. 3 ફેઝ તો જ. એમાં એસી તો ચાલે જ નહીં 2 ફેઝમાં. તો 3 ફેઝ હોય, કરંટ આવે ને, આ લોખંડ વગાડી નાખે. 1300 ડિગ્રી સેન્ટીગ્રેડ લોખંડ પાણી થઈ જાય. એમ કરંટની ઠેકાણે મહિમા છે. મહિમા તો બધું થાય. અશક્ય વસ્તુ પણ થાય મહિમા હોય તો. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. સરસ દર્શન. ગરુડ ને હજુ કરોડો મચ્છર. એને આપણે બ્રહ્મદર્શન ગઈકાલે વાત કરી કે કરોડો કઈ વાત ગઈકાલે દર્શન. હેલો, કહ્યું તમે કે કરોડો હોય. આ ઓલા ડૉક્ટરો MBBS હજારો ડૉક્ટર પણ ઓલા બાયપાસ જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તુલે ના આવે. ડૉક્ટરો છે, ઓર્ડિનરી નહીં, એન્જિનિયર નહીં, ડૉક્ટરો છે. પણ લાખ ડૉક્ટર પણ ઓલા એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તુલે ના આવે. અહીંયા એવી વાત છે. મહિમા સહિત જે કરે ને એને તુલે ના આવે. કરોડો મચ્છર ગરુડને તુલે ક્યાંથી થાય? એટલે આપણે આ સેવા બધું કરી છે એની અંદર આટલું ઉમેરવાનું છે. સમય બાહુલી વાત આપણે રહી ગઈ. બાકી જેને પરમેશ્વર ભજવા હોય, ભજવા આપણે શું સમજીએ? ભજન કરો. યોગી આગળ ભગવાન ભજી લેવા. મનમાં શું થાય? ચિત્ર શું ઊભું થાય? મારા ફેરવી લઈએ. બોલો, આવું તે ઊભું થાય કે નહીં? યોગીઓ શું કહે છે? ભગવાન ભજી લેવા. એટલે આપણે ચિત્ર શું ઊભું થાય? મારા ફેરવી લઈએ.
હજુ મહારાજ કહે જેને પરમેશ્વર ભજવા હોય આખી ભજન સેવા ઉપર લઈ ગયા. આ તમે જે કર્યું છે ને આ 15 દિવસ મહિનો એ ભજન જ છે. હા, તો મારે શું જેને પરમેશ્વર ભજવાય તેને ભગવાન ને ભગવાનના સંતની સેવા મળે ત્યાં પોતાના મોટા ભાગ્યમાં સેવા કરવી. જો આખું સેવા પર લઈ ગયા. શું કે જેને પરમેશ્વર ભજવા હોય એટલે આપણે મારા લઈને બેસી જઈએ. ના, આ રસોડામાં યોગીઓ બોલ્યા એ રસોડામાં સેવા કરે છે એ કથામાં ના તો એને કથા જ છે. આ યોગીઓ બાપા ના બોલ્યા કથા પણ અહીં બોલ્યા બાપા. હા, એને દોડીને આવવાની જરૂર નહીં. રસોડામાં હોય ત્યાં વ્યવસ્થા હોય કદાચ બરાબર, નહીં તો નહીં. એ તો કથા છે. એટલે જેની જે સેવા હોય, રસોડાની વાત કરી પણ જ્યાં સેવા હોય સેવા પહેલે પછી કથા વાર્તા. પછી થાય તે શું આપણે સમય હોય ને તો કથામાં નથી આવતા. આ તકલીફ આવે છે. આપણે એક બાજુ એવા નમી જઈએ ને ઊભા જ ના થઈ શકીએ એવું થઈ જાય. સેવા કથાનો પડતો જ નથી. આ તકલીફ છે. બાકી સેવા ટાઈમે સેવા છે ને કથા જ છે. પણ સેવા ટાઈમે જ તમે સેવાનો ટાઈમ ના હોય ને કથામાં ના હોય તો પછી એ ત્યાં દાનત ખોટી છે. આમ તો બે જોઈએ પણ એના કરતાં સેવાને વધારે. યોગી કે કાંઈ ના આવડતું હોય પણ સેવા કરવા મંડી પડે ને આગળ આવી જાય. જો કાંઈ ના આવડતું હોય, સત્સંગમાં પહેલો જ દિવસ હોય, ખબર જ ના હોય, સેવા કરવા મંડી પડે આગળ આવી જાય. પણ જ્યારે કથાનો ટાઈમ હોય તે વખતે સેવા ના હોય. ઘણા તે વખતે સેવા કરે. હા, અમે સંતોએ નાવા ધોન કાઢે કથા ટાઈમ. ભાઈ હવે નાવા જવું પડશે. કથા જતી પછી આ ભાઈ કથા થઈ ગઈ, થઈને ગઈ કે ઊભી છે? ઊભી ત્યાંથી અંદર એન્ટ્રી ના આવે, હોલમાં ના આવે. કથા પૂરી થઈને જાય પછી આવે બાદશાહને જાય ચલો એક કામ થઈ ગયું. એટલે કરાવીને કામ થઈ ગયું. એક કામ મોકલ્યું, ગમે કર્યું ને. ના, ખાવાનું એવું કેમ નથી કહેતા? બપોરનો ટાઈમ જતો ચલો એક કામ મોકલ્યું. ના, એ તો બડી તગારી મેરી. એટલે આ બે અંગ પાડવા આપણે. પણ છતાંય બે અંગમાં સેવાનું વધારે મહત્વ આપ્યું છે. હા, કથાનો ટાઈમ હોય પણ છતાં તે વખતે સેવાનો પણ ટાઈમ, તો સેવામાં જવું. મેં ગોંડલ અક્ષર ડેરીમાં યોગી બાપા પૂજા કરે અને તે વખતે પેલા શંભુસિંહ કીર્તન બોલતા હતા, પ્રાથ ભયો બન મોહન પ્યારા. સરસ હોય, એકદમ લલકાર, સરસ દિવ્ય વાતાવરણ હતું બધું. એટલે કોઈને ઉઠવાનું મન ના થાય. તો યોગી બાપા રસોડામાં જરૂર પડી. ઓલું કેરાણ પેલું પાણી કાઢવાનું ને, કેરાણ પે થમને આવે આપણે આઈટમ બનાવી ને, ચોખ્ખી આઈટમ બનાવી તો કેરાણ પાણી જોઈએ. તો યોગી બાપા શું કે શંભુસિંહને, જાઓ રસોડામાં, પ્રાત ભયો મનમોહન પ્યારે. ટેલ નાખી કે જતા ત્યાં પ્રાત ભયો કરો, જાઓ, પૂજામાં નહીં. સેવાને પહેલું ભણતો કે કારણ કે 12 વાગે જોઈશે બધાને, બધા થાળી લઈને બેસી જશે. ત્યાં કથા કરીએ કામમાં ના આવે. ગુણાતન સ્વામી બધા સમય હતો ને મોકલ્યા બધા ભક્તોને, સંતોને કે જાઓ ગાજર લઈ આવો. અથાણું બનાવે ને તે વખતે શાક આવું કાંઈ ના હોય. મીઠામાં ગાજર બોલી તો અથાણું સમજણ શાક બધું જે સમજી લેવાનું. મીઠામાં ગાજર બોલી દેવાનું. હવે થોડું ચડી, થોડું ચાટવાનું, કોરીઓ ભરવાનું, થોડું ચાટી લેવું. પછી ગાજર પછી આટલે કિલો ગાજર નહીં, આટલું જ આમ.
તો સંતો ગયા અને પાછા આવ્યા. છે કે ગાજર લાયા? ના, કે શું કર્યા? કથા હતા. છે કે વાતોનો થાણું નહીં થાય, જાઓ પાછા ફરીથી. અરે તે વખતે સેવાનું તો કથા કરી આવ્યા. લો આવું છે સેવા ટાણે સેવા કથાનો પણ કરતા સેવાનો ટાઈમ સાચવી લેવું. હા, આવી ત્યાં આપણે બધી વાત થઈ. ત્યાં બધા સેવા બધી ખૂબ સારી કરી છે. આ તો શું સ્વામી કહ્યું ને, એક વાંચી લઉં. આ સાક્ષાત આપણા ઘરનું નહીં, મારી સાક્ષીએ મહારાજ બોલ્યા. ભાવ એટલો છે, બધું બહુ ઇમ્પોર્ટન્ટ કાર્ય કર એનો ઢગલો થઈ ગયો ઇમ્પોર્ટન્ટ. એટલે એમાં મારે એટલું કહ્યું કે જે આપણે કથાર્થા જે કંઈ તે સેવા કરો છો એની અંદર ભૂલી ગયેલા શું વાત કરતા હતા. હા, એટલે મહારાજ એમાં કહ્યું કે આ બધું ત્યાં કરો, પણ જો હરિભક્તોનો મહિમા ના સમજો, હરિભક્ત ઘર્ષણ થાય, આ થાય ને એ ફળ નથી મળતો. તમે બે સોનાના લોટા હોય, પાથળાઈને ગોબો પડે, આ થાય, અથવા તો કંઈક તૂટે ફૂટે તો અંદર વસ્તુ રહે ક્યાંથી? એટલે આવ્યું છે કે બધા સંબંધ છે. હરિભક્તોને સાધન સાથે સંબંધ છે, સાધન હરિભક્તો ભગવાન મુમુક્ષુ બધા સંબંધ છે. આપણી સાધના કરતા એટલે હરિભક્તો અંદર ઓટોમેટિક આવી જ જાય છે. એ નિગ્લેક્ટ ના કરાય, બાજુમાં ના મુકાય. હા, ઘણા આપે છે ને આપણી સાધના પોતે પોતાનું ખોટું નથી, પણ અધૂરું છે. એક હાથ આખું ના હોય એ વ્યક્તિ કેવી લાગે? બોલો, ફેર પડે ને. એટલે આમ સાધનની અંદર ભગવાનની ભક્તિને આપણી સાધના શું? ભગવાનની ભક્તિ. ભગવાન રાજી એમ કરો તો હરિભક્તોને તમે બાકાત કરો, બાયપાસ કરો ને, જબ્બર ખોટ છે એ મહારાજ કરે. એટલે આપણે અંદર અંદર પરસ્પર સંબંધ, સારો સંબંધ રાખવો જોઈએ, એકબીજાને મહિમા સમજવો જોઈએ. અભાવનું તો કૂચા કરી નાખો, એને જોઈએ જ નહીં. આતંકવાદી છે અને અભાવનું કારણ છે ને, અભાવનું કારણ માન છે. હા, માન, મૂળમાં માન જ છે, બધું બગાડે. એટલે માન તો સત્સંગમાં મૂકવાનું છે, ત્યાં માનની ઈચ્છા રાખે કઈ રીતે કામ થાય? એવું. એટલે આ બધું રાખીને સેવા ખૂબ સારી કરી છે. યોગી આપણે પહેલું વાક્ય બોલ્યા હતા, 1 કિલો ઘઉં વીણે તો બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય. તમે તો બ્રહ્માંડનું રાજ મળે એટલું તમે કર્યું છે, પણ સાચવવાનું. પૈસા આવે છે ને, સચવાતા નથી. હા, પેલા પૈસા કમાવા મુશ્કેલ, કમાયા પછી છે ને સાચવવા મુશ્કેલ છે. હા, તે વખતે બુદ્ધિ બગડતી જ હોય છે, પૈસાની ગરમી હોય છે. કાંક કોઈ પર અહંકાર ભાવ હોય ને, જેમ તેમ બોલી નાખે, જેમ એમ જેમ પોતે પૈસાવાળો છે બધું થઈ ગયું એવું માને. ના, ખોટી છે. પૈસો જીર્યો ક્યારે કહેવાય? નમ્રતા હોય ત્યારે. નમ્રતા હોય, બીજાને ધ્યાન આવે, બીજાની મુશ્કેલી સામે વિચાર કરે. આમ પૈસાની ગરમી બહુ બગાડે. હા, પછી પૈસા બીજી રીતે બગાડે, કંટ્રોલ ના રહે. હા, પૈસા કાબુ. અંગ્રેજીમાં વાત કરી, ઇફ યુ કમાન્ડ યોર વેલ્થ, યુ આર ફ્રી એન્ડ રિચ.
વેલ્થ કમાન્ડ યુ આર પુઅર ઇન્ડીડ. પૈસો આવે ને પછી જો એના ઉપર કાબુ હોય ને તો તમે ધનવાન છો ને સ્વતંત્ર છો, પણ પૈસો તમારા પર સત્તા જમાઈ દે તો તમે ગરીબ છો. ગમે ને? અબજો રૂપિયા હોય પણ જો પૈસાના દોરા દોરાતા હોય તમે ગરીબ છો. તમે પૈસાને દોરો એ તમને હાનો દોરે? આવું છે એમાં સત્સંગની અંદર આપણે આવું ને પેલું વાક્ય આવે છે ને, દબાવવાની, કોઈ હરિભક્તને દબાવવાની. એ દબાવના તો આસુરી ગુણ છે. દબાવવું એ તમે બધું ઘણું તમે ખોઈ બેસો. બોલો, એક દબાવને એક અવગુણ પેઠવું અંદર કેટલાય ગુણને ખેંચી જાય, તો નાશ કરે. ખેંચી જાય એટલું નહીં, કચરી નાખે. દબાવ જે રાક્ષસી વૃત્તિ છે, દબાવવું ને કોઈ રાક્ષસી વૃત્તિ છે. સત્સંગમાં ના જોઈએ. દાસ થવાનું તો દબાવની વાત જ ક્યાં છે? દાસનો વિચાર આવે કોઈ દબાવ, એક કીડી મકોડીને દુખવે નહીં, તો હરિભક્ત ક્યાંથી દુખે? એટલે આ રીતે હરિભક્ત મારે કહે કોઈ પણ સાધન તમે કરો, હરિભક્તને બાયપાસ કરું તમે ફળ નહીં મળે. તમે હા, સંબંધ છે. હરિજન્મ અને મુક્તાંશ છે ને, હરિજન્મ ના ના, હરિજન હરિસમ મુક્તાંશ કીર્તન છે. હા, હરિસમ હરિજન જાણવાના. હરિસમ હરિજન જાણવા, ભગવાનને હરિભક્તોને ભગવાન તુલ્ય સમજવા. લો, ભગવાન જોવા. પછી એ ભગવાન હરિભક્તને બાયપાસ કર્યા, સાધન શું કરવાનું હતા? ગમે કરોડો સાધન શું અર્થ એનો? એટલે આ સત્સંગ એવું છે ને, બધું ગૂંથાયેલું વણાયેલું. જો આ આડાને ઊભા દોરા અંદર વણાયેલા છે, મૂકેલા નથી. એમ 100 દોરા મૂકે 100 દોરા મૂકે એવું નહીં, વણાયેલા છે. એમ તો કેટલું કામ કરે છે. અને ખાલી છૂટા મૂક્યા ઉપર તો એક પવન ઉડી જાય. બધું ઉડતું વારવું પડે, ઊંધી માથે પડે. વણાયેલા હોય તો એમ સાધનો ભગવાન હરિભક્તો સંતો તો વણાયેલા જોઈએ. બધા એક બે ઉપેક્ષા, બધાની અપેક્ષા જોઈએ. બધા જ જરૂર પડે આપણને. કોઈના વિના ચાલશે એવું મનમાં રાખવું જ નહીં આવે. હા, એમાં હરિભક્તો બહુ મહારાજે બહુ જ ભાર મૂકે છે. હરિભક્તો સંતો મહિમા સાધન જ આ છે. હરિભક્તો સાથે પરસ્પર હરિભક્તો સંપીને રહી શકે એ સાધન જ છે. એ સાધન આપણે કરવાનું. આ સાધન જે સિદ્ધ થશે ને, બીજા બધા સાધન એની અંદર આવી ગયા. સમાધિ ના એટલે કે ઉત્કૃષ્ટ સમાધિ. હા, બુદ્ધિવાન બધું એને કહ્યું. એટલે હરિભક્ત સાથે આપણે સંપીને હળીમળીને મહિમા સમજીને રહી શકીએ. બધા છે ને, કમિંગ ટુગેધર ફ્રોમ દર્શન. પછી વર્કિંગ ટુગેધર ઇઝ પ્રોગ્રેસ. કમિંગ ટુગેધર ઇઝ બિગિનિંગ. કમિંગ ટુગેધર ઇઝ બિગિનિંગ. સ્ટેઇંગ ટુગેધર, સ્ટેઇંગ ટુગેધર ના, પ્રોગ્રેસ તો ઓલું છે છેલ્લે. વર્કિંગ ટુગેધર ઇઝ પ્રોગ્રેસ. આવું જો બારે લોકમાં આ વાત છે તો સત્સંગમાં તો કેટલું સાચું પડે. પહેલા ભેગા થવું એ શરૂઆત, ભેગા રહેવું એ ગોઠવણ, પછી ભેગા કાર્ય કરવું. હા, સક્સેસ, રાઈટ. જો ભેગા એટલે કમિંગ ટુગેધર ઇઝ બિગિનિંગ, બરાબર. સ્ટેઇંગ ટુગેધર ઇઝ પ્રોગ્રેસ.
એન્ડ વર્કિંગ એઝ સક્સેસ. હવે તમે આ બધા સેવા કરી બધા, જો બધા જેટલું સંપીને જેટલું એકબીજાને મદદરૂપ થાય એટલું સેવા સારી થાય ને સંગીન કાર્ય થાય કે સક્સેસ. જો આપણે આ સ્ટેજમાં 7 દિવસ આ પ્રોગ્રામ થયો આપણે સક્સેસ, કેટલું સુંદર થયું. તો વરસાદે પણ મદદરૂપ થયું આપણને. બોલો, આપણું સંપ જોઈને એ હાથ જોડે ભાઈ આપણે દખલ કરવા જેવી નથી આ લોકો. હા, મદદરૂપ થયું. સાહેબ ઠંડક કરી આપે, એસી એર કન્ડિશન કરી આપે. હા, વચ્ચે નડ્યું નથી આપણે. એ ટૂંકમાં કહેવાય છે કે આ હરિભક્તો સાધનનું એક અંગ છે. હરિભક્તો એના સાધન કહેવાય જ નહીં, સાધના કહેવાય જ નહીં. હા, અરસ પહેલાં સાધના જ આ છે, ભેગા રહું ને એ મારા માસ્ટર પ્લાન. ભેગા રહેતા શીખો એટલે આ છે અંદર. આ બધું બધા કર્યું છે, ખૂબ સારું કર્યું છે, બધાને અનુભવ થયો છે, આપણે બધાને આનંદ થયો છે, પોતાના સાચો ભાવ હતો, ભક્તિભાવ હતો, બધું થયું છે. આવું આવું કાયમ રહે એના માટે આ જે વાત કહી ને શાર્પ કર્વ, બમ્પ, ઝીબ્રા ક્રોસ, એ બધું એ ધ્યાન આપવાનું. ભાઈ આજે અંદર બધી મુસાફરી કારમાં જઈ રહ્યા છે, ફર્સ્ટ ક્લાસ રોલ્સ રોયસ ગાડી છે, અક્ષરયાન. હા, ડ્રાઇવિંગ પછી આ બધું જોવું પડે. અભાવ ગુણ, બમ્પ, શાર્પ કરો, આ બધું વિચાર કરવું પડે. 440 વોલ્ટ વચ્ચે હા વાયર છૂટા પડતા એવું થાય. આ બધું આપણે ધ્યાનમાં રાખો તો કમાણી સચવાઈ રહે. સેવા કરીને બધું ખૂબ કમાઈએ છીએ. આવું બધું ગતકડું કરીને બધું જતું રહે, વેરાઈ જાય, ખોવાઈ જાય, ચોરાઈ જાય, આવું બધું થાય. હા, અભાવ ગુણે ચોર છે. તમે બધું લૂંટી લેતા, ચોરી જાય તમારું કમાણી બધી. એટલે આ બધું આપણે ધ્યાન રાખીને શ્રદ્ધા કે બાપામાં જે મને હેત પ્રીત રાખે, બાપા લેશ માત્ર મનોભાવ ના લાવો. દીવ ભાવ રાખીને જેટલો બાપાને હરિભક્તોમાં દીવભાવ રાખવાનો, બાપામાં તો રાખવું જ પડે. હરિભક્ત દીવભાવ રાખશે ને ત્યારે સંગીન પ્રોગ્રેસ થશે, એમ સફળતા મળશે. સહેજાનંદ સ્વામી મહારાજ.